જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક આવેલા પીખોર ગામે નોરી નદી પરનો લગભગ 30 વર્ષ જૂનો કોઝવે ભારે વરસાદના ઘોડાપુરમાં ધોવાઈ જતા પીખોર, પાણખાણ અને સિલોદર વચ્ચેનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. રસ્તો બંધ થતા ખેડૂતો, પશુપાલકો, રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને નદીની સામે આવેલા ખેતરોમાં વાવેતર માટે ટ્રેક્ટર, બિયારણ અને ખાતર લઈ જવામાં મોટી મુશ્કેલી સર્જાઈ છે. અસરગ્રસ્ત ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે રસ્તો પૂર્વવત કરવા તેમજ ભવિષ્યમાં અહીં નવા પુલના નિર્માણ માટે સરકાર સમક્ષ દરખાસ્ત મોકલવાની માંગ ઉઠાવી છે. રિપોર્ટર શોભના બાલશ, કેશોદ. હું પીખોર ગામનો રહીશ છું. અત્યારે હાલના તબકે પીખોર ગામની અંદર આ વરસાદ થયો ત્યારે એવી સમસ્યા ઊભી થઈ કે પાણી નોરી નદીમાં પૂર આવ્યું. એ પૂરને હિસાબે આ 30 વર્ષનો જૂનો પુલ હતો, એ પુલ ધોવાઈ ગયો છે. હવે સામેને કાંઠેમાં 60 થી 70 ખેડૂત પીખોરના છે. અહીંથી 3 ગામનો રસ્તો છે: ભાટગામ, સુલતાનપુર, સિરોદર, માંગરોળ તાલુકાને આ રસ્તો જોઈન્ટ કરે છે. એટલે અહીંથી બધાને નીકળવાની કાયમી થાય છે. અને 60 ખેડૂત પીખોરના છે, એ સામે કાંઠે જમીન. મારું નામ રાજેન્દ્રભાઈ રાણાભાઈ બાબરિયા, પીખોર ગામ મારું છે. આ ગામની અંદર નોરી નદીને કાંઠે આજે અહીંયા પુલ જે કોઝવે છે એ પાણીના હોવાથી બહુ વખતથી પાણી આવ્યું એટલે તૂટી ગયો છે. અહીંથી જતા બધા ખેડૂત છે, આજે 20, 25 થી 30 ખેડૂતો છે, એનો રસ્તો છે. અત્યારે અહીંયા અમારું ગામ પીખોર, હું રહેવાસી પીખોરનો ખેડૂત અહીંના છે. મારું નામ સોમગર કાશીગર મેઘનાથી. અમારે અહીંયા રસ્તાનું બહુ પ્રોબ્લેમ છે. અટાણે કોઈ માણસ હાલી ચલી શકતું નથી. એને માટે અમે અહીંયા માણસ ઊભું બે જણા હાથ પકડાવીને હેઠા ઉતરાવીએ. બહારના માણસોને, ભાટગામ વાળાઓને આવી છે પોઝિશન. અમારે 50-60 ખેડૂત છે દાડીની માટે અહીંના સ્થાનિક. એને અટાણે બધા આને શું કરવું, વાવેતર કેમ કરવું, બી કેમ ઉગાડવું, ગાડી પર કેમ ઉગાડવા, તૂટી ગયા માટે આ બધી પોઝિશન આવી છે. રાજકાર્ય અમારી માંગણી એક જ છે કે આ પુલ રિપેર થાય એટલી જ, બીજી અમારી કાંઈ